નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજારના સત્તાપર પાસેના શ્રી ગોવર્ધન પર્વત હાલમાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનેલ છે। આ જગ્યાનો વધુ સારી રીતે વિકાસ થાય અને પર્યટકોને તેનો લાભ મળે તે હેતુસર ગુજરાત રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા એક પ્રોજેક્ટ તૈયાર કરી ₹19 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। તે સંબંધિત ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા ગાંધીનગરથી પ્રવાસન નિગમની એક ટીમ આવી હતી, જેમાં ટીમના શ્રી NL પટેલ અને શ્રી હર્ષભાઈએ પ્રથમ ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ બી છાંગાની તેમના કાર્યાલય મધ્યે મુલાકાત લીધી હતી। તે સમયે ભાજપના અગ્રણી શ્રી ડેનીભાઈ આર શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા। આવેલ ગોવર્ધન પર્વત ખાતે મહેમાનોનું શાલ ઉડાડી પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગોવર્ધન પર્વતના સમગ્ર પ્રોજેક્ટ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ ટીમ દ્વારા ગોવર્ધન પર્વતની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજે ટીમના સભ્યોને આશીર્વચન પાઠવ્યા હતા। તે ચાલી રહેલ વિકાસની કામગીરીનું ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ।